એન્જિન એટલે કે સ્ટેશનરી એન્જિન. આ ટાઈપનું એન્જિન તમે જોયું છે? જોયું છે તમે? ક્યાં જોયું છે? વેરી ગુડ. કુવા પર, પછી ખેતરમાં, પછી ક્યાં જોયું છે? હે? ઓકે. પછી ક્યાં જોયું? અલગ અલગ જગ્યાએ જોયા હશે. આ એન્જિનનો ઉપયોગ શું કરવામાં આવે છે? ખેતરમાં પાણી મૂકવું હોય, કૂવામાંથી પાણી ખેંચીને મૂકવું હોય, કશે બી જ્યાં બી પાણી મૂકવાના ને બધા ખેડૂતો વધારે પડતા આનો ઉપયોગ કરે છે. આને કહેવાય સ્ટેશનરી એન્જિન. શું કહેવાય? સ્ટેશનરી એન્જિન. તો આજે આપણે સ્ટેશનરી એન્જિન વિશેની માહિતી લેવાના છે. એને કેવી રીતે ચાલુ કરવાનું, કેવી રીતે એને સ્ટોપ કરવાનું, એ વિશે આજે આપણે શીખવાના છે. આપણા બીજા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર સાહેબ ચૌધરી સાહેબને વિનંતી કરીશ કે તમે થોડું બતાવો સાહેબ છોકરાઓને કેવી રીતે આ લોક કરવાનું છે, કેવી પોઝિશન રાખવાની છે, એ વિશે બતાવો. જો મિત્રો, આપણે આ પોઝિશન આમ કરીને તમે નહીં થઈ શકે, પણ આ ફરી બી જાય. હે, આ લોક ઊંધી નીચેની સાઈડ બી થઈ જાય, પણ આપણે ફોરવર્ડ સાઈડમાં લોક કરવી જોઈએ. સમજી ગયા? એટલે જોજો, અહીંયા જોજો બધા પોઝિશન. આ પોઝિશન જુઓ. આ પોઝિશન આ આટલી વધારે પડતી અંદર લેવાની નહીં. આટલી કાઢવામાં પેરેલલ જોવાનું. કાઢવામાં આસાની રહે ને એકદમ અહીં જવા દે ને તો બહાર કાઢવામાં તકલીફ પડે, વાગી પડે. મશીન દયા આવે છે મિત્રો. એટલે આને જરાક આપણે આટલા પર લેવાનું અહીંયા, પછી બી જાવ ને આ રીતે. બસ ચાલો. ઓકે. ત્યારબાદ તમારે ડીઝલ છે અંદર તે ચેક કરી લેવું. ડીઝલ અહીંયા ઇન્જેક્ટર સુધી આવે છે તે જોઈ લેવાનું. સૌથી કે પહેલા આ જે ફ્યુઅલ ઇન્જેક્શન સિસ્ટમ છે, ટાંકીથી લઈને ફીડ પંપ, ફ્યુઅલ પંપ છે, ઇન્જેક્ટર છે. ઇન્જેક્ટરમાં સ્પ્રે થાય છે. કોઈ વાર ટાંકી ખાલી હોય અને પછી પાછળથી તમે ડીઝલ નાખો ને તો એમાં શું આવી જાય? એર આવી જાય. તો 100 વાગ્યું મહેનત કરો તો તમારે ચાલુ થશે નહીં. તો ચાલો એક જણ ચાલુ કરવા આવો. ચલો, પોઝિશન કેમ કહેવાની છે? આ ટાઈપ. ઓકે, ગુડ. ચાલો શરૂઆત કરો. આને એકદમ પકડી રાખવાનું છે. કેમ ચાલુ નથી થયું? કારણ કે તમે જે આ ડિકોમ્પ્રેશન વાલ્વ છે એ रिलीज करवाना भूल गया. चलो बीजी बार ट्राई करो. कोशिश करने वालों की कभी हार नहीं होती. આટલું યાદ રાખવાનું. હા, થોડું આરપીએમ વધારવું પડે. આરપીએમ વધશે ને તો કશો વાંધો નહીં. ચાલો ઉજેર, ઇસ્માઇલ તું આવી જા કે તમે કોઈ બી આવો બીજા. આમાં કઈ શરૂ નથી. થોડો ડર, જે ડર આપણા મનમાં છે એ ભગવાન ખ્યાલ આવ્યો. ચાલો હવે ફરીથી સ્ટાર્ટ, ફરીથી પ્રયત્ન કરીશું. કઈ નહીં. ચાલો ફરી ચોથો પ્રયત્ન આપણે ચાલુ રાખીશું જ્યાં સુધી એન્જિન સ્ટાર્ટ નહીં થાય ત્યાં સુધી. બરાબર છે? ચાલો અભી રનિંગ પકડ. ઓકે, વેરી ગુડ. ચાલો પાછો પ્રયત્ન. બેક ફાયર થાય, બેક ફાયર. હા, બેક ફાયર થાય ને એટલા માટે એવું થાય છે. કઈ વાંધો નહીં, ચાલુ થશે. બેક ફાયર અને કહેવાય બેક ફાયર. અને શું કહેવાય? બેક ફાયર. પહેલા હું થોડું ચાલ ઓછી કરી દઈએ એટલે થોડું ફ્યુલ માત્રા ઓછી જશે, પણ આ ફૂલની માત્રા વધારે જાય જલ્દી પકડી લે. ઓકે.
ઓકે આ સ્ટોપ થઈ ગયું. હા